કે જ્યારે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું ને ત્યારે શિવનું પ્રાગટ્ય સ્તંભ સ્વરૂપે થયું. એ સ્તંભ સ્વરૂપે જે પ્રાગટ્ય થયું એમાંય અગ્નિની અંદર જ્વાળાઓ ઝળહળતી હતી અને અગ્નિની જ્વાળાઓ ઝળહળતી હતી. એ અગ્નિની જ્વાળા કોણ હતા? એ જ્વાળા શક્તિ સ્વરૂપે માં જ્વાલામુખી માતા બિરાજ્યા હતા. એટલે શિવને જ્યારે આ ધામ ઉપર સ્તંભ સ્વરૂપે પ્રગટ્યા ત્યારે એની અંદર પણ શક્તિનો સંચાર કોણે કર્યો? માં શક્તિએ જ્વાલા બનીને શક્તિનો સંચાર કર્યો. એટલે અગ્નિ વગર કોઈનું ચાલ્યું નથી, ચાલવાનું નથી. અહીં સુધી તમે યાત્રા કરે તો અહીંથી એક સંકલ્પ લઈને જજો કે મનુષ્ય જીવન મળ્યું છે. ભેંસો બધી ભેગી થાય તો એ યજ્ઞ કરે કોઈ દી? કાદવ અને કિચડમાં પડીને ધબાકા લગાવે. પણ પરિવારના સદસ્યો ભેગા થઈ જ્યારે રજાનો દિવસ હોય ત્યારે તમને જેવો આવડે એવો યજ્ઞ કરજો. દશાંશ હોમ. અને એમાંય જો નવાણ મંત્ર દ્વારા જે ઘરની અંદર યજ્ઞ થશે ત્યાં કુળદેવી રાજી થશે. જ્યાં કુળદેવીનો રાજીપો હોય ત્યાં કઈ મને નથી લાગતું કે કોઈ વાતની કચાશ રહે. જેના ઉપર કુળદેવીની પૂરેપૂરી કૃપા હોય. કુળદેવી વગર કોઈનું ચાલ્યું નથી, ચાલવાનું પણ નથી. રામને પણ કુળદેવીની આવશ્યકતા જરૂર પડી. ભગવાન દ્વારકાધીશને પણ કુળદેવીની જરૂર પડી. દશાનંદ રાવણને પણ કુળદેવીની જરૂર પડી. કુળદેવી વગર કોઈનું ચાલ્યું નથી, ચાલવાનું પણ નથી. એટલે જે ઘરની અંદર દશાંશ હોમ સાથે અગ્નિ પ્રગટે એના ઘરની અંદર કુળદેવીના કાયમને માટે આશીર્વાદ બની રહે.